વખત વળી પંપ ચોથા દાડા અરે વેણા પછી દિવાળી પર આવશે ને લાપો જેમ એ વારો દાબીને થા એટલે લગભગ 70-80 મણ જેવો થઈને ભાવ હમણાં જળવાઈ જાય એકદમ ચોખ્ખું મરચું કહેવાય હાઇબ્રિડ આમ પેલા જેલા ભૂંગા મરચા કે એનો અલગ આવે બિયારણ એ અલગ આવે બિયારણ તો કેટલી જાતનું બિહાર કેટલો છે જેણો જો જેણું મરચું ચાચ્યું ને અત્યારે પેલી લગભગ 7-8 કિલો હમણાં નાસી છે એમપીકે ડીએપી ને એસપી આ તો પેલી ગાય વાળું છે પેલી ગાય ના હોય જેટલું ખાય એટલું કાઢે અને જેટલું નાખો ને એટલું મરચું બે મને પણ ત્રણ પાડીએ પોણીને પાવાનું 4 પાડીઓ છે 4 પાડી આ એક બેન 4 પાડીઓ છે 1.5 કલાક પાણી જાય મજા નહીં જતું જો હરખું ખેતર હોય તો હરખું ના હોય તો અમે આ તો થળીઓ બંધ એટલે હરખું થઈ જાય ઓટોમેટિક થઈ જાય બિલકુલ ચીકું નહીં ચીકું નહીં યાર પેલો પાગળ છે ને એ દેશી લગભગ ચીખો હશે પણ હાર્યો નહીં ચીકું નહીં એટલે સારું કહેવાય હાઇબ્રિડ મરચું તો તમે ખાઈ જ ના આપણે હાલ પેલા ના દો એ લાઈ ગયો આવી વાત છે ને બીજી બિયાણા તો હું બીજું નવું લાવ્યો જ છું કોઈ પણ વસ્તુ નવી બિયારણ છે ને એ તમારે આવા સારું ચેન્જ ન થોડું મરચાં એક ડોકાના કેટલા મરચાં હોય કિલો મરચાં આ તો તમે હજી આ 3 દાડા થયા હજી 3 દાડા થશે ને એટલે તમે જો લબડી પડશું અમે ફિટ થઈ જાય આ જેનું મરચું કેટલું તાચી રહ્યું તમે જો આ 5 દાડે આવી જાય 5 દિવસે આવી જાય 5-6 દાડે તો કમ્પ્લીટ થઈ જાય થોડો એવું ફોટો ક્લિક કરજે એટલે લાઈવમાં મેલું વિડીયો કન્વર્જિંગ વાળા વિડીયો બનાવતા હોય ને તો બહુ ફાયદો છે હજુ એમાં અલગ પૈસા આવે કન્વર્જી યાર ખેડૂતથી પોતે ખેતી કરતા હોય બધા ખેડૂતોને કંઈક આ રીતના ખેતી કરવાની છે પણ કેટલા લોકો એમના ઘરે જોવાય આવે ખેતર એકદમ ગરમ આવો હારી ભાવ તરત બટકાઈ જવા તમે હેડો તો મરચું પડી જાય સબ કરી આમાં પાણી પાવાનું છે ને આમાં બાજુમાં હાલ પાણી નહીં પાવું પાણી વને જુઓ વધારે એનું ઓછું હોય તો ચાલે બે દાડે હારે દેશી પેલા દેશી ને એ તો મરચું વેટ લોબું છે આ ભાઈ એ પાતળ છે ને હા વેટ લોબું છે હા આ લોબા મરચું હજી પેલા પટણી મરચા કે એરા મરચા કહેવાય કે એ અલગ આવી પટણી મરચા કે આ જ્વાલાની જ જાત આવે બીજી જ્વાલા ટાઈપ જાત આવે આપણે પેલા નહીં અમુક અલગ આવે ડેરમન હે આવતી હોય પણ આ તો જાડા થાય અમારે પતળી નહીં રહે